બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ આજે સુશાસન અને વિકાસના નવા અધ્યાયના ભાગરૂપે વાવથરા જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો, જેનો શુભારંભ કાર્યક્રમ રાહ તાલુકા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રજપૂતની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ હાકલ કરી કે સૌ સાથે મળીને વાવથરા જિલ્લાને કુપોષણ અને વ્યસન મુક્ત બનાવીએ, શિક્ષણ તેમજ કૌશલ્ય થકી આત્મનિર્ભર બનાવીએ, જેથી તેની નોંધ સમગ્ર દેશમાં લેવાય। મુખ્યમંત્રીના ઐતિહાસિક નિર્ણયથી વાવથરા ગુજરાતના 34મા જિલ્લા તરીકે કાર્યરત થયો છે। ત્યારે આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આરોગ્ય, શિક્ષણ અને નર્મદાના પાણી સહિતના વિકાસના કાર્યોને બિરદાવીને 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌને આહ્વાન કર્યું હતું। તો આપણા સાચા મનથી સંકલ્પ કર્યો હતો અને ઈશ્વરે આશીર્વાદ આપ્યા। આજે રા તાલુકો પણ બની ગયો અને થરાદ જિલ્લો પણ બની ગયો, સાથે સાથે ધરણીધર તાલુકો પણ બની ગયો અને અહીંયા આગળ ઓગણનાથ તાલુકો પણ બન્યો અને હળાદ તાલુકો પણ બન્યો। ઈશ્વરની કૃપા આ વિસ્તારની પ્રજા ઉપર છે અને આજે એનું પરિણામ છે। મિત્રો, જ્યારે આપણને આટલી મોટી કામ, આવી મોટી ઓપોર્ચ્યુનિટી આવતી હોય ત્યારે આપણી રિસ્પોન્સિબિલિટી ખૂબ વધી જાય છે કે બનાસકાંઠામાંથી 2 જિલ્લા થાય અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જિલ્લો જુદો કર્યો। આજે 33ના બદલામાં 34 જિલ્લા થયા, 4 તાલુકાઓ થયા। આ વિસ્તારની અંદર મને ચોક્કસ ખાતરી છે કે જિલ્લો જુદો થવાથી અનેક પ્રકારની સુવિધાઓ, લોકોનો ટાઈમ બચશે, અનેક પ્રકારના વિકાસના કામો થશે અને લોકોને ઠેઠ છેવાડા સુધી અહીંયા આગળ સુધી આવવું પડતું અને આખો દિવસ જતો, એની જગ્યાએ ઘર આંગણે જિલ્લો ઉપસ્થિત થયો છે।